વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાઓનો ખ્યાલ મેળવવા જઈ રહ્યા છીએ ત્યારે આપણને ખાસ તો સમય અને અસમય સંખ્યા વિશેનો ખ્યાલ હોવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આગળના ધોરણમાં તમે સંખ્યાગણ n, w, z, q અને r એના વિશેનો ખ્યાલ મેળવેલો જ છે. અહીંયા આ 10મા ધોરણના પ્રકરણમાં તમારે સમય અને અસમય સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. ત્યારે તમને આ વાસ્તવિક સંખ્યાઓનો ખ્યાલ હોવો જરૂરી છે, એના સ્વરૂપને સમજવું જરૂરી છે. મિત્રો, સમજીએ સમય સંખ્યા કોને કહેવાય. તો જે સંખ્યાનું સ્વરૂપ p/q હોય, એટલે કે આ અપૂર્ણાંક સ્વરૂપ p/q, એના માટે p અને q, p and q belongs to z and q is not equal to 0. એટલે કે p અને q એ પૂર્ણાંક સંખ્યાઓ છે. z ગણ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, જ્યાં q એટલે કે છેદ શૂન્ય શક્ય નથી. હવે એના કેટલાક ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે 3/7. આ એક સમય સંખ્યા છે કે જેમાં 3 અને 7 બંને z ગણમાં છે અને છેદ શૂન્ય નથી. બીજું એક ઉદાહરણ લઈએ, -2/5. આ પણ એક સમય સંખ્યા છે. ત્રીજું એક ઉદાહરણ લઈએ, 8/11. મિત્રો, અહીંયા p અને q z ગણમાં છે, છેદ q શૂન્ય નથી, પરંતુ જ્યારે છેદ એ ઋણ પૂર્ણાંક હોય ત્યારે આપણે અહીંયા અંશ અને છેદને -1/-1 એટલે 1 વડે ગુણીએ તો આ સંખ્યાને હવે લખાશે -8/11. એટલે કે છેદની સંખ્યાને આપણે ઋણ રાખતા નથી. બીજું એક ઉદાહરણ લઈએ મિત્રો, -3/-13. તો અહીંયા અંશ અને છેદ બંને ઋણ પૂર્ણાંક છે, ત્યારે અંશ અને છેદને -1/-1 વડે ગુણીએ તો આ સંખ્યા બની જાય છે 3/13. તો આ સમય સંખ્યાઓ છે. મિત્રો, મનમાં પ્રશ્ન થાય કે q is not equal to 0. તો હું એક ઉદાહરણ લઈશ. દાખલા તરીકે આપણે લઈએ 17/0. તો જ્યારે તમે જાણો છો કે છેદમાં શૂન્ય હોય ત્યારે એની કિંમત આપણે જાણતા નથી, અનનોન બની જાય છે એ સંખ્યા. એટલે આ z is not equal to 0 શરત છે. તો મિત્રો, આ એક સમય સંખ્યાનો સ્વરૂપની ઓળખ છે, જેને આપણે સામાન્ય રીતે અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. હવે જે સંખ્યાઓ સમય નથી તેવી સંખ્યાઓને આપણે કહીએ છીએ અસમય. વિદ્યાર્થી મિત્રો, આ અસમય સંખ્યાઓના હું જો ઉદાહરણ આપું તો દાખલા તરીકે વર્ગમૂળમાં 2, ઘનમૂળમાં 9, વર્ગમૂળમાં 5, પાઈ. આ જે સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓ છે. અને આ અસમય સંખ્યાઓનો ખ્યાલ મિત્રો તમે આગળના ધોરણમાં પણ મેળવ્યો છે. 10મા ધોરણમાં પણ આપણે આગળ આ સંખ્યાઓ શા માટે અસમય છે તેનો મેળવવાનો જ છે. ત્યારે આની વધારે ચર્ચા નહીં કરતા સમય સંખ્યાનો ખ્યાલ અને અસમય સંખ્યાઓનો ખ્યાલ આપણે પ્રકરણમાં મેળવતા જઈશું. અહીંયા
તમારા માટે આ વાસ્તવિક સંખ્યાઓના બે પ્રકાર એ આ પ્રકરણ માટે ખૂબ મહત્વના છે વિદ્યાર્થી મિત્રો.